શિયાળ અને દ્રાક્ષની વાર્તા. દ્રાક્ષ ખાટી છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક સમયે એક જંગલમાં એક શિયાળ રહેતી હતી. તે ખૂબ જ ભૂખી હતી અને તે ખોરાકની શોધમાં જંગલમાં ભટકતી હતી. ત્યારે તેણે જોયું કે એક ઝાડ પર દ્રાક્ષનો સમૂહ લટકતો હતો, જેમાં ઘણી બધી દ્રાક્ષ હતી. ત્યાં ગુચ્છો હતા. દ્રાક્ષ જોઈને શિયાળના મોંમાં પાણી આવી ગયું અને તેણે વિચાર્યું કે આજે તેને ખૂબ જ રસદાર અને સ્વાદિષ્ટ દ્રાક્ષ ખાવા મળશે. દ્રાક્ષ જોઈને શિયાળ પોતાના મનમાં ખૂબ જ ખુશ થઈ રહ્યું હતું. શિયાળ ઝાડ નીચે ગયું અને દ્રાક્ષના ઝુમખા લેવા કૂદી પડ્યું, પણ તેને દ્રાક્ષ ન મળી. શિયાળે ફરી પ્રયાસ કર્યો, પરંતુ આ વખતે પણ દ્રાક્ષ તેની પહોંચની બહાર રહી. શિયાળને લાગ્યું કે દ્રાક્ષ અમુક ઊંચાઈએ છે, જો તે વધુ પ્રયત્ન કરશે તો કદાચ તે મેળવી શકશે. શિયાળ વારંવાર કૂદવા લાગ્યું અને દ્રાક્ષ તોડવાની કોશિશ કરવા લાગી, પણ તે દ્રાક્ષ સુધી પહોંચી ન શકી અને થાકીને બેસી ગઈ. થોડીવાર આરામ કર્યા પછી શિયાળે ફરીથી દ્રાક્ષ તોડવાની કોશિશ કરી, પણ ફરી નિષ્ફળ રહી અને થાકી જવા લાગી. જતી વખતે કોઈએ તેને પૂછ્યું, અરે શિયાળ, તું દ્રાક્ષ ખાધા વગર કેમ જાય છે? ત્યારે શિયાળે જવાબ આપ્યો, દ્રાક્ષ ખાટી છે. આટલું કહીને શિયાળ પોતાના રસ્તે ચાલ્યું. આજકાલ જ્યારે લોકો કોઈ કામ કરે છે અને કામ પૂરું થતું નથી, ત્યારે તેઓ પોતાની ખામીઓ છુપાવવા માટે દ્રાક્ષ ખાટી છે એવું બહાનું કાઢે છે. બોધ. દ્રાક્ષ ખાટી છે. વાર્તા આપણને શીખવે છે કે જ્યારે લોકો તેમને જે જોઈએ છે તે મેળવવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તેઓ તેમની ખામીઓ છુપાવવા માટે તે વસ્તુને તુચ્છ ગણવાનો પ્રયાસ કરે છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.